નમસ્કાર. ચાલો આજે અંગ્રેજી વ્યાકરણના એક એવા કાળની વાત કરીએ જેનો ઉપયોગ આપણે લગભગ દરેક વાતચીતમાં કરીએ છીએ. એ છે સાદો વર્તમાનકાળ. એમ સમજો કે આ આપણી રોજિંદી વાતચીતનો પાયો છે, તો ચાલો આજે તેને એકદમ સરળ રીતે સમજી લઈએ. તો આ સાદો વર્તમાનકાળ છે શું? સીધી વાત છે. આ એ કાળ છે જેનો ઉપયોગ આપણે આપણી આસપાસની દુનિયા અને આપણી દિનચર્યાઓનું વર્ણન કરવા માટે કરીએ છીએ. ખરું ને? આ જ તો આપણી વાતચીતનો આધારસ્તંભ છે. પછી ભલે તે કોઈ સનાતન સત્ય હોય, જેમ કે સૂર્ય પૂર્વમાં ઉગે છે, કે પછી આપણી રોજની આદત, જેમ કે હું દરરોજ ચા પીઉં છું. ઓકે, તો આ કાળને બરાબર સમજવા માટે આપણે તેને અમુક સરળ ભાગોમાં વહેંચી દઈશું. પહેલાં તો એ સમજીશું કે તે રોજિંદા જીવન માટે આટલો જરૂરી કેમ છે. પછી તેના 3 મુખ્ય સૂત્રો શીખીશું અને છેલ્લે એ સૂત્રોનો ઉપયોગ કરીને હકારાત્મક, નકારાત્મક અને પ્રશ્નાર્થ વાક્યો કેવી રીતે બનાવવા તે જોઈશું. તો ચાલો આપણા પહેલા વિભાગથી શરૂઆત કરીએ. સાદો વર્તમાનકાળ આટલો મહત્વનો કેમ છે? કારણ કે તે તથ્યો, આદતો અને સમયપત્રક વિશે વાત કરે છે. અને આ બધી વસ્તુઓ જ તો આપણા જીવનનો મોટો ભાગ છે. જો વાસ્તવિક જીવનમાં આ કાળનો ઉપયોગ મુખ્યત્વે 4 પરિસ્થિતિઓમાં થાય છે. જેમ કે આપણી દૈનિક ટેવો બતાવવા, હું રોજ કોફી પીઉં છું. પછી સામાન્ય સત્યો, જેમ કે સૂર્ય પૂર્વમાં ઉગે છે, એ પણ આ જ કાળમાં આવે છે. આ સિવાય ટ્રેનના સમયપત્રક જેવી નિશ્ચિત વ્યવસ્થાઓ અને તે લંડનમાં કામ કરે છે જેવી સ્થાયી પરિસ્થિતિઓનું વર્ણન કરવા માટે પણ આ જ વપરાય છે. આમ તો અંગ્રેજી વ્યાકરણ થોડું અટપટું લાગી શકે છે, પણ સાદા વર્તમાનકાળ માટે એકદમ સરળ બ્લુપ્રિન્ટ છે. એમ સમજો કે કોઈપણ વાક્ય બનાવવા માટેની એક રેસીપી જ છે. બસ આ 3 મુખ્ય સૂત્રો યાદ રાખી લો એટલે બસ. અને આ 3 સૂત્રો ખરેખર ખૂબ જ સરળ છે. પહેલું સૂત્ર છે હકારાત્મક વાક્યો, એટલે કે પ્લસ, કોઈ વાત કહેવા માટે. બીજું છે નકારાત્મક વાક્યો, એટલે કે માઇનસ, કોઈ વાતનો ઇનકાર કરવા માટે. અને ત્રીજું છે પ્રશ્નાર્થ વાક્યો, એટલે કે ક્વેશ્ચન માર્ક, કંઈક પૂછવા માટે. ચાલો હવે આ ત્રણેયને એક પછી એક સમજીએ. ચાલો આપણા પ્રથમ સૂત્રથી શરૂઆત કરીએ. હકારાત્મક વાક્યો. આનો ઉપયોગ આપણે સીધા, સરળ વિધાનો કે તથ્યો જણાવવા માટે કરીએ છીએ. હકારાત્મક વાક્યોમાં એક સરળ પેટર્ન છે. જો કર્તા એટલે કે સબ્જેક્ટ આઈ, યુ, દે કે વી હોય, તો ક્રિયાપદ એના મૂળ સ્વરૂપમાં જ રહે છે. જેમ કે રન ફાસ્ટ. મોટાભાગના કર્તાઓ માટે આ નિયમ એકદમ સરખો જ રહે છે. પણ અહીં એક મહત્વનો અપવાદ છે જે યાદ રાખવો જ પડે. જ્યારે પણ કર્તા ત્રીજો પુરુષ એકવચન હોય, એટલે કે હી, શી કે ઇટ, ત્યારે ક્રિયાપદમાં એક નાનકડો ફેરફાર થાય છે. આ તફાવત બરાબર સમજવા માટે ચાલો 2 વાક્યોની સરખામણી કરીએ. ધે રન ફાસ્ટ અને શી રન્સ ફાસ્ટ. જોયું? બસ આટલો જ ફેર છે. જ્યારે કર્તા શી છે ત્યારે ક્રિયાપદ રનમાં એસ ઉમેરાઈ ગયો. હકારાત્મક વાક્યો માટેનો આ સૌથી મહત્વનો નિયમ છે. બસ આટલું જ યાદ રાખવાનું છે. સારું, પણ જો આપણે કહેવું હોય કે કોઈ કંઈક નથી કરતું તો? એના માટે આપણે નકારાત્મક વાક્યોનો ઉપયોગ કરીએ છીએ અને એમાં આપણને થોડા મદદગાર શબ્દોની જરૂર પડે છે. અને એ મદદગાર શબ્દો છે ડોન્ટ અને ડઝન્ટ. બસ આ 2 શબ્દો સાદા વર્તમાનકાળમાં નકારાત્મક વાક્યો બનાવવાનું રહસ્ય છે. ખરેખર ખૂબ જ સરળ છે. અહીં પણ એ જ જૂનો નિયમ લાગુ પડે છે. મોટાભાગના કર્તાઓ સાથે ડોન્ટ વપરાય છે. પણ હી, શી અને ઇટ સાથે શું આવે? બરાબર, ડઝન્ટ. પણ અહીં એક મજાની વાત એ છે કે જેવો ડઝન્ટનો ઉપયોગ થાય, તરત જ ક્રિયાપદમાંથી એસ નીકળી જાય છે અને તે પાછું એના મૂળ સ્વરૂપ રનમાં આવી જાય છે. અને હવે આપણે આપણા છેલ્લા સૂત્ર તરફ જઈએ, જે છે પ્રશ્નો પૂછવા. અહીં શબ્દોના ક્રમમાં એક નાનકડો ફેરફાર કરવાથી સાદું વાક્ય સીધું જ પ્રશ્નમાં ફેરવાઈ જાય છે. નિયમ એકદમ સીધો છે. પ્રશ્ન બનાવવા માટે આપણે વાક્યની શરૂઆતમાં જ સહાયક ક્રિયાપદ ડુ અથવા ડઝ મૂકી દેવાનું. અને જુઓ, અહીં પણ એ જ જાણીતી પેટર્ન છે. આઈ, યુ, વી અને દે સાથે પ્રશ્ન ડુથી શરૂ થાય છે, જ્યારે હી, શી અને ઇટ માટે પ્રશ્ન ડઝથી શરૂ થાય છે. અને હા, નકારાત્મક વાક્યોની જેમ જ અહીં પણ ક્રિયાપદ હંમેશા એના મૂળ સ્વરૂપ રનમાં જ રહે છે, કોઈ એસ નહીં. તો ચાલો ત્રીજા પુરુષ એકવચનના નિયમને ટૂંકમાં ફરી યાદ કરી લઈએ, કારણ કે એ જ સૌથી મહત્વનો છે.
હકારાત્મક વાક્યમાં ક્રિયાપદને એસ લાગે છે. હી રન્સ. નકારાત્મક વાક્યમાં ડઝન્ટ આવે છે અને એસ નીકળી જાય છે. હી ડઝન્ટ રન. અને પ્રશ્નાર્થ વાક્યમાં ડઝથી શરૂઆત થાય છે અને ક્રિયાપદ મૂળ સ્વરૂપમાં રહે છે. ડઝ હી રન? બસ આટલું જ. તો હવે જ્યારે આપણને આ 3 મુખ્ય સૂત્રો ખબર છે ત્યારે એક સવાલ થાય છે. આનો ઉપયોગ કરીને કોઈ પોતાની દૈનિક દિનચર્યાનું વર્ણન કેવી રીતે કરી શકે? જરા વિચારો, સવારે ઉઠવાથી લઈને રાત્રે સૂવા સુધીની બધી ક્રિયાઓ. આ નિયમોનો અભ્યાસ કરવાની આનાથી સારી રીત બીજી કઈ હોઈ શકે?